રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના કુશળ મંગળ હશો. અને એક જે નવો તબક્કો એટલે કે નવો ચાન્સ જે છે, એક નવી ઓપોર્ચ્યુનિટી તમારા માટે આવી રહી છે કે ધોરણ 10 પાસ પર જે લોકોએ ગ્રુપ ડીમાં ફોર્મ ભરેલું છે અને હજી ઘણા બધાને ભરવાનું બાકી છે, તો એમના માટે હજુ આવતા મહિનાની 2-3 તારીખ સુધીની એવું કહેવાય કે ભાઈ તારીખ છે, તમે ફોર્મ ભરી શકો છો. સારામાં સારી વાત તો એ છે કે ધોરણ 10 ઉપર રહેલા કોઈ પણ વ્યક્તિ જે છે એ ગ્રુપ ડી એટલે કે રેલવેની કેન્દ્ર સરકારની જોબ માટે એપ્લાય કરી શકે છે. વાત રહી કે ભાઈ આ એપ્લાય તો સર અમે કરી લઈએ, પણ ગુજરાતની અંદર અમને ગુજરાતી માધ્યમમાં સરસ રીતે સારી એવી તૈયારી કરી શકે, સારું એવું માર્ગદર્શન પૂરું પાડી શકે, આવા અમારી પાસે વિકલ્પો કે સ્કોપ નથી. આવું ઘણા લોકો ઘણા વર્ષોથી કહેતા હતા. એના માટે થઈ અને આપણે શું કર્યું કે ભાઈ લગભગ 5-7 વર્ષથી કેન્દ્ર સરકારની જે સ્પેશિયલી ગ્રુપ ડી એનટીપીસી આવી રેલવેની પરીક્ષાઓ આવે છે, એના અંદર કેમ તૈયારી કરી શકાય, પ્રોપર માર્ગદર્શન કેવી રીતે મળી રહે, એના માટેનું જરૂરી એવું કહેવાય કે જૂના પેપરો, સાથે સાથે ગાઈડન્સ માટે સરસ મજાનું પ્રિફર બુક ક્યાંથી મળી શકે, મટીરિયલ ક્યાંથી મળી શકે, એના માટે આપણે ઘણા સમયથી એમને સપોર્ટ કરી રહ્યા છીએ. અને 2022થી આપણું રિઝલ્ટ પણ દિવસે દિવસે સુધરતું જાય છે, સારું એવું આવતું જાય છે. 2022માં 8-10 લોકો આપણા પાસ થયેલા અને એ લોકો એનટીપીસી ગ્રુપ ડીમાં જોબ કરી રહ્યા છે. એવી જ રીતે અત્યારે 2025ની અંદર જે સરસ મજાની વેકન્સી પૂરી થઈ, એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી કે ઓલ ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર આવેલો સ્ટુડન્ટ જે છે એ પણ આપણી ચેનલમાંથી જ વિડીયો જોઈ અને તૈયારી કરતો હતો. સાથે એમણે કોઈ પણ જાતના અલગ ટ્યુશન ક્લાસીસ કે કોઈ પણ એવું કહેવાય કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ ખર્ચ કરીને પસંદ કરેલા કે રેગ્યુલર કરેલા ન હતા. એમણે શું કરેલું તો કે પોતાની ઘરેથી મહેનત કરી હતી. એમાં મારો જ ભાગ છે, મારો જ હક છે એવું હું નથી કહેતો, એમની મહેનત ખૂબ છે. પણ એમણે શું કર્યું કે ભાઈ મેં જે માર્ગદર્શન આપ્યું, એમણે જે પ્રશ્નો મને કર્યા, એમનું મેં શક્ય એટલું સચોટ અને 100% સારો રસ્તો બતાવ્યો કે આ રીતે તમે આગળ વધી શકો છો, આવા કન્ફ્યુઝનોને તમે આવી રીતે સોલ્વ કરી શકો છો. પછી સાથે સાથે પરીક્ષા કેમ આપવી એના પણ ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યા, એમનું માર્ગદર્શન પણ મેં પૂરું પાડ્યું. કારણ શું છે કે પરીક્ષાની અંદર તમે જ્યારે એક્ઝામ આપી રહ્યા છો ત્યારે તમારી પાસે અલગ અલગ પ્રશ્ન આવે, તો કયા પ્રશ્નને કરવો જોઈએ, એને ક્યારે છોડવો જોઈએ, એના માટે કેટલો સમય આપવો જોઈએ, કેવી મેથડ યુઝ કરવી જોઈએ, આવડવું એ મહત્ત્વનું નથી, પણ તમારા નોલેજને તમે એક્ઝામ હોલમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો, આવી પણ માર્ગદર્શન જે છે જેટલી હેલ્પ થઈ શકે એટલી મેં આપેલી છે. બરાબર. તો હવે થશે કે આ વર્ષે આપણે શું કરી શકીએ? 2026ની અંદર નવી વેકન્સી આવી છે, નવી જોબ આવી છે, એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે પહેલી વાત હું કરીશ કે ભાઈ આપણા ઓલરેડી 500થી 600 વિડીયો ગુજરાતી ભાષામાં છે, જેમાં જૂના પેપરો છે, મટીરિયલ જે છે એને રિલેટેડ પણ ઘણું બધું આપેલું છે, પેપરના સોલ્યુશન આપેલા છે. સાથે સાથે મારી ટેલિગ્રામ લિંક છે, એમાં પણ હું ઘણું બધું મૂકતો હોઉં છું. એની લિંક જે છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ફ્રીમાં જોડાઈ શકો છો અને એમાં કંઈ પણ ક્વેશ્ચન્સ કરી શકો. મારા વિડીયોઝની લિંક એમાં હું શેર કરતો હોય છે. એનાથી વાત કરીએ આ વિડીયોમાં ખાસ કે ભાઈ એના અંદર જે સિલેબસ છે એમાં 30 માર્ક્સનું રિઝનિંગ જે છે એ બહુ મોટો ફાળો, બહુ મોટો ભાગ જે છે ભજવે છે આખા પેપરની અંદર. કારણ કે 25 માર્કનું વિજ્ઞાન છે, 25 માર્કનું ગણિત છે, 30 માર્કનું રિઝનિંગ છે, અને 20 માર્કનું એ લોકો જીકે લેતા, એમાંથી હવે આ વખતે માત્ર ને માત્ર એમણે શું કર્યું, કરંટ અફેર લીધું. તો 30% જેટલો ભાગ આપણો રિઝનિંગ લઈ જાય છે. તો એ રિઝનિંગમાં 2025-26 સુધી કેવા પ્રશ્નો અપડેટેડ આવ્યા એનું પણ મેં સોલ્યુશનો મૂકેલા છે, અને એક સરસ મજાનું મટીરિયલ માત્ર 51 રૂપિયામાં આપણે આપી રહ્યા છીએ કે જેથી કરીને તમે અત્યારથી જ એ 30 માર્કમાંથી મેક્ઝિમમ માર્ક કેમ કવર કરી શકો. નવી પેટર્નો એ લાવ્યા તો એને અત્યારથી તમે સોલ્વ કરી શકો, સમજી શકો, વિચારી શકો. સાથે સાથે તમારી સ્પીડ કેમ વધારવી કે ભાઈ આવા પ્રશ્ન જે છે મને વધારે સમય મારો લઈ જાય છે, તો એક વખત કરવાથી એવું થયું 2-3 વાર એ સોલ્વ કરવાથી થોડીક સ્પીડ વધશે, થોડું અન્ડરસ્ટેન્ડિંગ વધશે, અને તમે એમ કહેવાય કે ભાઈ સમયની સાથે સાથે આવા પ્રશ્નોને હિટ કરતા શીખી શકો. તો જો ચાહો તો અત્યારે આપણે વાત રિઝનિંગની જ કરીએ છીએ કે તો રિઝનિંગના આ 30 માર્કને કવર કરવા તમે અત્યારથી જ કમર કશો અને એને તમે અત્યારથી જ સોલ્વ કરતા થઈ જાઓ. વાત કરીએ જૂના પેપરોની તો 2025-26માં આવેલા પ્રશ્નપત્ર પણ મારી પાસે ગુજરાતી ભાષામાં આવી ચૂક્યા છે. જો તમારે ઈચ્છા થાય કે અમારે ખરીદી અને એને સોલ્વ કરવા છે તો તમે એ પણ મારી પાસેથી ખરીદી શકો છો. એવી જ રીતે વિજ્ઞાનનું છે, ગણિતનું મટીરિયલ પણ છે. બરાબર, મટીરિયલ તો બધું છે. બીજી એક વાત કરી દઉં કે આપણી ઈચ્છા છે, ઘણા સ્ટુડન્ટોએ મને કોલ કરીને કીધું કે સર તમે તમારી પેઇડ બેચ ચાલુ કરો, અમે બધા તમારી પેઇડ બેચમાં જોઈન થવા માંગીએ છીએ. તો હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે, હું એની તૈયારી કરી રહ્યો છું કે પેઇડ બેચ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવી, એના માટે વિડીયોઝ બી તૈયાર કરવાનું ચાલુ કરી દીધું છે મેં.
ટૂંક જ સમયમાં કદાચ 1 તારીખ સુધીમાં આપણે પેડ બેચ જે છે સ્ટાર્ટ કરી દઈશું, જેથી કરીને વિદ્યાર્થીને પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે સંપૂર્ણ હેલ્પ કરી શકીએ, બધી રીતે માર્ગદર્શન પૂરું પાડી શકીએ. અને આમાં શું થાય છે કે ભાઈ ફ્રીમાં તો આપણે ઘણું આપીએ છીએ અને ઘણું આપેલું બી છે. એમાં શું થાય કે વિદ્યાર્થી 2 વિડીયો મારા જોયા પછી શું થશે કે એ કોઈ ત્રીજાનો વિડીયો આવ્યો તો એનું મન છે ત્યાં ટ્રાન્સફર થઈ જાય. એટલે એણે મારું 2-3 વસ્તુઓને જ એણે એક્સેપ્ટ કરી, મને કન્ટિન્યુ ના જોયો, મને કન્ટિન્યુ સાંભળ્યો નહીં. એથી શું થશે કે એનું ભટકવાનું ચાલુ રહેશે એટલે ક્યારેય પોતે સફળ થતો નથી, કારણ કે આમથી આમ ભટકતો જ રહે છે. એટલે એવું વિચાર્યું કે ભાઈ આપણે પેડ બેચ કરીએ એટલે પહેલેથી છેલ્લે સુધી સ્ટુડન્ટ આપણી સાથે રહે, એના તમામ કન્ફ્યુઝનો આપણી સાથે સોલ્વ થતા જાય, પૂરું માર્ગદર્શન ગાઈડન્સ આપણે એને આપતા રહીએ. અને બીજું કે એને કંઈક પર્સનલી વાત કરવી છે તો પણ એ મારી સાથે કરી શકે. અને પૈસા ભરેલા છે એટલે એ પોતે કાળજીથી દરેક વિડીયોને લેશે, દરેક ઇન્ફોર્મેશનને લેશે, દરેક સૂચનો જે કંઈ આપવામાં આવે છે એને કાળજીપૂર્વક એ પોતે માનશે અને સ્વીકારશે. તો આપણે હવે ટૂંક સમયમાં એ ચાલુ કરવા તો જઈ રહ્યા છીએ, પણ અત્યારથી તમારે ચાલુ કરવું હોય તૈયારીઓ તો તમે માત્ર 51 રૂપિયામાં રિઝનિંગનું મટીરિયલ છે, અત્યાર સુધી આવેલા તમામ પ્રશ્નો જે છે બધી પેટર્નો આપણે એમાં લઈ લીધી છે, જેથી કરીને તમે અત્યારથી જ આમ સ્ટાર્ટ કરી શકો. ઓકે, તો આટલી જ વાત આ વિડીયોની અંદર આપણે કરીએ. મિત્રો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. ગુડ બાય.